પાટણની કરીએ ગમખ્વાર અકસ્માત સર્જાયો છે। પાટણના સાંતલપુર નજીક આ અકસ્માત સર્જાયો, જેમાં જીપ અને ટ્રેન્કર વચ્ચે આ અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 10 લોકો ઈજાગ્રસ્ત થયા છે। મોટી પીંપણી નજીક આ ઘટના ઘટી। ઈજાગ્રસ્તોને રાધનપુર હોસ્પિટલમાં ખસેડાયા છે। પાટણનો આ બનાવ સાંતલપુર નજીક અકસ્માત સર્જાયો। જીપ અને ટેન્કર વચ્ચે આ અકસ્માત સર્જાતા 3 વ્યક્તિઓના મોત થયા, જ્યારે 10 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જેના દ્રશ્યો પણ હાલ સામે આવી રહ્યા છે, જેમાં જે ઈજાગ્રસ્ત વ્યક્તિઓ છે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે અને જે તે સમયે એક્સિડન્ટ થયો તે સમયના પણ ફોટોઝ સામે આવી રહ્યા છે। કેટલાક તસવીરો સામે આવી રહી છે, જેમાં કેટલી ગંભીર પરિસ્થિતિ જે ઈજાગ્રસ્તોની છે તે દેખાઈ આવે છે। 3 જેટલા વ્યક્તિઓના મોત થયા છે, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે। સંવાદદાતા જયદેવ દવે જોડાયા છે વધુ માહિતી સાથે। જયદેવ, જણાવશો કેટલા વાગ્યાની છે આ ઘટના અને હાલ ઈજાગ્રસ્તોની પરિસ્થિતિ કેવી છે? જે હું તમને જણાવું કે આ 2 કલાક પહેલાની ઘટના છે, જે રાધનપુરના પિંપળી ગામ પાસે અકસ્માત થયો છે। જે પેસેન્જર જીપ જતી હતી એ વખતે ટેન્કરે ટક્કર મારી અને ત્યારે ઘટના સ્થળે 4 જણા મોત થયા છે અને 7 લોકો ઈજાગ્રસ્ત છે, જેમને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડાય છે, જેમની તબિયત હાલ સુધારા પર છે અને પોલીસ ઘટના સ્થળ પર આવી અને કાર્યવાહી હાથ ધરી છે। આભાર જયદેવ સમગ્ર માહિતી આપવા બદલ। પાટણમાં અકસ્માત સર્જાતા 3 લોકોના મોત થયા છે, જ્યારે 10 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે।